સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે કહીએ છીએ, જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે, એક તો શત્રુ છે અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય. હવે એમાં કામ બગાડી નાખે ડબલ, પછી એમાં એટલે પૂરું નથી, પછી શું કે અથવા પોતાની મા બેન સામે ગારો દે, લો એ કેટલી ખીચ ચડે. તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. અત્યારે આપણે પહોંચી ના વળીએ કદાચ શત્રુ, પણ બીજો કોઈ એને દંડાટતો હોય તો સારું થયું, લાગનો જ છે, રાજી બેઠા બેઠા રાજી થઈ. અરે જોયું ના હોય ને તો કોઈ આવીને કહે કે ભાઈ ઓલાને ફલાણમાં, અરે બહુ સારું કર્યું. લો શત્રુ છે એટલે અહીંયા ઊંધું પડે છે. સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો? આપણા સ્વભાવ શત્રુ છે બરાબર કે એમને ખાલી ડોકી હલાવો છો? વિચારીને બોલજો. શત્રુ છે તો પછી કોઈ ખોદે તો, જેમ ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય છે, તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે તો રાજી થવું જોઈએ કે નહીં? તમારું કોઈ અપમાન કરે, કહેતા તમારા શત્રુ અંદર માનરૂપી શત્રુનું અપમાન થયું, રાજી થવું જોઈએ. આ યોગી અપાય કર્યું. બાપા શું કે કોઈ મને ટોકે વડે બહુ ગમે, લો જાણતા મને નથી ટોકતા, મારા શત્રુને મારે છે. એમને સ્પષ્ટ જ્ઞાન હતું, સ્પષ્ટ દેખાતું હતું, મને નથી, આ તો બહુ સારું કરે છે, મારા શત્રુને મારે છે. નથી આપણને, આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે. જે દિવસે આપણા સ્વભાવ આપણને શત્રુ લાગશે ને, પતી ગયું કામ. સ્વભાવ ઉભા જ ના રહે, નથી થતું. એ મારે એક જ છે. બાકી મારે કહેતા ગમેલા આકાશ પાતાલ એક ચાંદ્રાયણગઢનું વ્રત કરશો ને ઊંધે માથે લટકશો ને સુકાઈ જશો તો સ્વભાવ નહીં ટળે. જે શત્રુ મનાયા તમને કે આ સ્વભાવે મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે, આ ક્રોધે મારું કેટલું બધું બગાડ્યું છે, આ મારા લોભે કેટલું બધું બગાડ્યું છે, લોભને લીધે આ પુરુષની આજ્ઞા ના પાય, સેવા ના થાય. લો એક બે પૈસા માટે એને કઈ ઈચ્છા હોય, માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય, પગ પાછા પડે. લો એટલે મહારાજે કહ્યું એ રીતે આ સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે. જ્ઞાન કઈ તમારે ન મારે, બાકી અમથા લઠ્ઠા કૂટાને કોઈ અર્થ નથી. ગધા મજૂરી ના કરતા. શું સંતો જાગો, ગધા મજૂરી આમથી દખો ના કરતા. સ્વભાવ ઉપર તૂટી પડો, બીજા ઉપર તૂટવાની જરૂર નથી. સ્વભાવ આપણા અહીં શત્રુ ને બધું જે કહો બધું અહીંયા જ છે. આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર ને બધું ફોજો ને બધું અહીં છે, બહાર કાંઈ નથી. બહાર તો પરછાયો છે, ખરું તો બધું અંદર છે, બધું અંદર છે. બધું આમ તત્વ સત્વ તિજોરી જે કોઈ બધું બહાર ફાંફા મારીએ છીએ. ધમાલ અંદર યુદ્ધ કરો, શરૂ કરો, ધમાલ કરો, વર્લ્ડ વોર થર્ડ ઊભું કરો અંદર, અને કાળો શત્રુ ન લાય, સ્વભાવરૂપી શત્રુ કામ થઈએ છે. બહારના શત્રુ મારે કાંઈ પત્તો નહીં પડે. એ તો એક મારશો 5 ઊભા થશે, 5 મારશો 100 ઊભા થશે, નહીં પહોંચી વળાય. અંદરનો શત્રુ મારે એટલે બહાર બધા મિત્ર, બહાર કોઈ શત્રુ જ નહીં રહે. આ અજાત શત્રુ કહેવાય છે. શું કહેવાય? શત્રુ જ નથી કે અંદર નથી. અંદરના શત્રુ બહાર શત્રુ ઉભા કરે છે. ક્રોધરૂપી શત્રુ, બાપ ને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઊભું થઈ જાય.
ધણી ધડિયાની વચ્ચે છૂટાછેડા કારણ શું? સ્વભાવ જ છે બધું. અંદર જ શત્રુ છે એટલે બહાર ઉભા થાય બધું. બધે દુનિયામાં બધું કાયદો થાય એટલે ભાઈ બહાર કઈ ધભાલ કઈ જ નથી. અંદર કોર્ટ કચેરી ચલાવો, અંદર કેસો, સુપ્રીમ કોર્ટ અંદર બધી છે, બધી અંદર સમાધાન થાય તો બધું બહાર પતી ગયું. એટલે મહારાજ એ બતાવે છે સ્વભાવ સાથે શત્રુપણું કરો એમાં ફાયદો છે. બીજા કોઈ સાથે શત્રુપણું કાંઈ નહીં. અને સત્સંગમાં તો નહીં જ, સત્સંગની અંદર તો નહીં જ. અને એમાં આવા પુરુષ સાથે તો બિલકુલ નહીં, બિલકુલ નહીં, ભૂલે નહીં એમ. અને એટલું નહીં, એમની ઈચ્છાથી બીજા સાથે પણ મૂકી દેવું. આ 2 જણ તકરાર કરતા હતા. યોગી આપા ગયા 3 કલાક બગાડ્યું. સભા બધી એમને બેસી 1000 માણસ, ઓલા ઉકલે જ નહીં. 2 લઠ્ઠા જામ્યા. 1000 હરિભગતનો લાભ ગયો. અને પછી તોય માંડ 3 કલાક પત્તો પડ્યો. બાપા કે સામ દંડવત કરી લો, જાઓ કે બહુ રાજી છું. બંને કરતા કરતા એક કે આ તો સ્વામી કહે એટલે તને દંડવત નથી, દંડવત તને કોણ કરે? 3 કલાક પછી લઠ્ઠો તો એમને ઉભો જ રહ્યો. હા, શું કહેવાય? એટલે અહીંયા તો નહીં, એમની ઈચ્છા તો મૂકી દેવું બધું. આ નહીં તો પછી જમ તો છે જ, મુકાવશે જ. આ ઉપાડી જશે ને બધું રહી જશે. એના કરતા એમના કામમાં શું ખોટું છે? આપણે મોટર ને બંગલો ને આપણા બધા ધાન કુટુંબ પરિવાર એને વપરાય તો લેખે લાગશે, કરોડ ઘણું મળશે. અને તમે પકડીને બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ, પછી ભોજો પાછળ કોણ વાપરશે, શું કરશે ને ભગવાન જાણે. એ તો આપણા છતી આપણા હાથથી દાન થઈ જાય, શું ખોટું છે? એટલે આવા તો બધા કર્યું છે. એટલે આપણે આવું એટલું તો વિચાર કરું કે આ બધું આ લોકની કોઈ વસ્તુ શું લખ્યું? નાશવંતા દેહ વડેથી અવિનાશી ફળ લેવું રે. નાશવંત છે બધું. આ શરીર નાશવંત છે, ઘર કુટુંબ કબીલા બધા નાશવંત છે. એનો પક્ષ ના રાખવો, આનો પક્ષ રાખો. આપણે આપણા કુટુંબીના પક્ષ રાખીએ છીએ, એના સ્વભાવમાં ભરી જઈએ છીએ, એના દુશ્મનને પોષણ આપીએ છીએ. આવું બધું થાય છે. એને નહીં, આમનો પક્ષ રાખો. આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે. અને નહીં તો દેશ નાશવંત દેહ છે, નાશવંત માલ મિલકત છે, બધું એનો ઉપયોગ આમાં પણ તો અવિનાશી ફળ મળશે. રાખની સાહેબ ભારોભાર સોનું મળે છે. આ રાખ જ છે ને, આ ધૂળનો ઢગલો છે, બીજું શું છે? એની સામે આ રાખની સામે તો 1 કિલો રાખની સામે 1 કિલો સોનું મળે તો ત્યાં ફર્નિચર બારીને રાખ બનાવો કે નહીં? 1000 રૂપિયાની સોફા લાવ્યો હોય તો પાડી દે રાખ બારી નાખ. કેમ? તું બારી નાખ પછી વાત. પણ કેમ? તું પછી વાત કહું. લો, સોફા નવો સેટ લાયા હોય તો બારીને રાખ કઈ નાખે. કેમ? સોનું મળે છે. એમાં એવો પ્રસંગ, એવો અવસર આવ્યો છે. આ કરોડો જન્મથી આપણે અંતર ચક્કર માર્યા છે, ભૂકા નીકળી ગયા છે. આ અવસર આવ્યો છે. કેવો અવસર આવ્યો છે? રાખની સામે સોનું. આ લોકોના કોઈ પદાર્થની ગણતી ના કરતા એનાથી કરોડ ઘણા કિંમતી આ વસ્તુ મળી છે આપણને. એટલે અહીંયા ગોથા ના ખાઈએ હતા. દેખાય છે આપણા જ્યાં, એટલું યાદ રાખજો. હા, ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય. ચાણસદમાં પ્રગટ થયા પાટીદાર, આપણે પાટીદાર, આપણે ચાણસદ સગા કંઈક કોઈના મામા થઈને કાકા ભૂલા પડે છે લોકો. ભાઈ આ નથી, આ મામા કાકા ભગવાનનું શ્રીમાનું સ્વરૂપ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે. હું કાકા મામા કરો છો? કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો, ભાણા કરતા ભગવાન હતા. ભરવાડ કઈ રહી ગયા, મહારાજ વખતમાં રહી ગયા ને. એટલે અહીંયા એવું બધું કઈ દખો નથી કરવાનો. હવે તો સગા વગા બધું એ બધું અહીંનું બધું નાશવંત છે. અહીંની બધી કોપી, બધી બનાવટ છે. બધી સંવાદ રમતા હોય ત્યારે શું કરો? અહીંનું જ બધું હોય છે ને. બધું સંવાદમાં કઈ સાચું હોય છે? રાજા ને રાણી ને મા બાપ ને જે બધા બનતા હોય છે એવું આ મોટું સંવાદ છે.
કાંઈ નથી. અત્યારે એક જ વ્યક્તિ કોઈનો કાકો થાય, કોઈનો મામો થાય, કોઈનો ભત્રીજો થાય, કોઈનો બાપ થાય, કોઈનો દીકરો થાય. સાચું શું? કાકો છે, મામો છે, ભત્રીજો શું છે? કાંઈ નથી. આત્મા છે. તો એક નાટક જ છે. એટલે અહીંયા ના લગાડતા. આ નાટક રમે છે નટવર. લો, નટના વર છે. એટલે અહીંયા એ ભગવાન જ છે. આ તો બધું એની આપણા અમને ખેંચવા માટે, આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈત્ર કરે છે. બાકી એ કોઈના બાપ નથી, કોઈના ભત્રીજા નથી, કોઈના કાકા નથી, મામા કાંઈ નથી. અહીંયા એ બધું ના લગાડતા. આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા. આપણે આમ દાઢી કરીએ અને પછી એ જે વધે એ કોકના મોઢામાં ઘસીએ એમ એવું કરીએ છીએ. દાઢી ઉતારીને પછી બાપાને મોઢામાં ઘસીએ છીએ. એટલે રહેવા દો આ બધું. તમે દાપણ બધું તમે કશો તમે લગાડ. આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા, અહીંયા લગાડીએ છીએ. એટલે અહીં શુદ્ધ સ્વરૂપ છે. કોઈ ભાવ અંદર રાખતા નહીં. દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી નથી નથી. એ દ્રઢ કરો. આટલી આપણી સાધના. એવો દીવ ભાવમાં પ્રગટ થવો જોઈએ. આ સ્વભાવ બધા નીકળીએ છે. આ સ્વભાવ નડેનું કારણ આપણા જેવા મનાય છે. એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સામે ફરી વળે છે આપણને. જો એ દિવ્ય મનાય, મનુષ્ય ભાવ લેશ અંદર ના મનાય તો સ્વભાવ આપણા નીકળી જાય. બાકી તો નિર્દોષ જાણવાથી નિર્દોષ થવાય. એમને વિશે મનુષ્ય ભાવ પડઠાય, એમને કામી ક્રોધી પડઠાય તો આપણે કામી ક્રોધી થવાના. આ એક જ ચાવી છે, અદભુત ચાવી છે. પણ આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રચ્યા પચ્યા છે. આપણા કુટુંબિક, આપણા કબીલા, દીકરા દીકરી એવા એમાં ઓતપ્રોત થઈ જાય ને, આમને ભૂલી જાય છે, એને બાજુ મૂકી રહ્યા છે, એનું વિસ્મરણ થઈ જાય છે, ઓલામાં ડૂબી જાય છે. અને એવું કાંઈ નથી કે એના માટે કંઈ સાધુ થવું પડે, સાધુ થઈને આ બધું રાજી કરાય ને દીવ ભાવ રાખે, એવું કાંઈ નથી. પરોભાઈ ગુરુભાઈ હતા ને, ઘરમાં જ હતા તો અખંડ મહારાજની સ્મરણ કરતા હતા. એટલે થોડુંક વિચાર માગે છે કે ભાઈ અમારે આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીને. આવા પુરુષને રાજી કરી જ લેવા છે. એથી દીવ ભાવ રાખીને મારે આ બધું જેટલું આ બીજું બધું કચરો હટાવો છે. આવું ધડતા કરવી પડશે. ધડતા નહીં કરે તો નહીં હાથમાં આવે કાંઈ. બધું જતું રહેશે, હાથમાં આવેલું માલ જતું રહેશે. મારે ઉપાય બતાવ્યો છે. એટલે